સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું વારું છું કપડાં, કેમ કે કાલે જેમ ટાઈમ જ નહીં મળ્યો કપડાં વારવાનો. તો મારા કપડાં એવાની વાત હતા, તો થોડા બધા ઘરના કામ થઈ ગયા છે, જમવાનું થઈ ગયું છે, બધું જ શાંતિથી હું બેઠી છું. તો કાલે એટલી મજા આવી ગેમ રમવામાં, સાચેમાં બહુ જ મજા આવી એમ. તો શાંતિબેનનો આજે વારો આવવાનો છે વાસણ ધોવાનો, કેમ કે કાલ પાણીપુરીને એટલા બધા વાસણ થઈ ગયેલા. તો હમણાં શાંતિબેન આવશે ને બસ આટલા થોડા નાના કામ છે એ પતાવી દઉં પહેલાં. હું બેઠી છું અહીંયા આગળ જમવા. અત્યારે ગરમીમાં છે ને એક લોતો સહારો છે અમારી છાશ. હવે છે ને જમવાનું નહીં મળે ને તો છાશ મળી જાય ને તો બી એવું થાય કે આ ભગવાન મળે એમ, એવું થાય છે હમણાં એમ. ફિલહાલ આટલી ગરમી જોવા જતાં છે ને એવું લાગે કે છાશ મળે ને તો બહુ છે એમ. પણ આ તો ખાવું જ પડે, રોટલીનું શાક. કાલની પાણીપુરી ક્યાં પછી કંઈ ખબર જ નહીં પડી એમ. તો હું અહીંયા ટીવી જોતાં જમી લઉં. બહારથી પકડી રાખવું જરૂરી હતું. આજે છે તમારી વાટ લાગવાની છે, આજે વધારે છે. શાંતિબેન કોઈ વાંધો ના આવે, વાસણ વધારે હોય તો નહીં એવું કેવું બે એમ ધોવાના બે એમ ધોવાના. આજે આયા નહીં કે શું? આજે 2 વાગે આયા છે. કઈ ને એવું ધોઈ કાઢતે, ચિંતા નહીં કરતો તમે. તો હું અહીંયા બેઠી છું, આ લોકો કામ કરીને જાય પછી હું છે ને મસ્ત એસી ચાલુ કરીને રૂમમાં સુઈ તો નહીં જોઉં, બટ ટીવી કંઈક જોઈશ. અત્યારે હું આ બધું પોડકાસ્ટ જોઉં છું. તો હું આ બધા પોડકાસ્ટ જોઉં છું, તેમાંથી કંઈક ખબર પડે એમ. તો મને આવું બધું જોવાનું બહુ ગમે છે એમ. તો હજી કલ્પનાબેન નથી આવ્યા, કે અહીંયા જે હોલમાંથી છે ને એટલો ગરમ પવન આવે છે ને, બહુ જ ગરમ પવન આવે છે. તો બેસાય એવું બી નહીં. તો આ લોકો કામ કરવા આવે ને એટલે હું અહીંયા આગળ બેસી રહું હોલમાં, કે આવે ને તો તરત ખુલાય એમ. જો એક વખત હું રૂમમાં જતી રહી એસી ચાલુ કરીને તો પછી ઉઠાય નહીં એમ. તો હવે કલ્પનાબેનની વેઇટ કરું. વાસણ તો જો મૂકીને ગયા છે. મારી ગોઠવવામાં વાટ લાગવાની છે આજે. 3 ટોપલા વાસણ ઘસીને ગયા છે તે. ગરમીમાં છે ને એક કામ સારું થાય, દહીં આગળ દહીં છે ને મસ્ત નખરાઈ જાય. હજી તો મેં કેટલા વાગે 12 વાગે તો આખરમાં મૂકેલું અને અત્યારે અખરાઈ બી ગયું. તો ગરમીમાં આ બેનિફિટ વધારે છે કે દહીં જલ્દી થઈ જાય એમ. હું રૂમમાં જઈશ, મસ્ત શાંતિથી ટીવી જોઈશ એસી ચાલુ કરીને, બસ બીજું કંઈ જ કામ નહીં. આજે ડેન્જર ગરમી લાગે છે, બહુ જ ખતરનાક વાળી એમ. એ જે કોરિયન સિરીઝ હતી ને તો ખતમ થઈ ગઈ, તો અહીંયા બીજી કોરિયન સિરીઝ ચાલુ કરું છું. તમારો બપોરનો ટાઈમ નીકળી જાય તો આ સિરીઝ જો, અને તમને છે ને ચાના ટાઈમે અને વાસણ પડ્યા છે એ બધા ગોઠવવાના છે, તો એ ટાઈમે હું તમને મળીશ. તો અહીંયા હું ચા બનાવું છું. હું છે ને ઉઠીને અંદર બહાર આવીને તો આ વાસણનો ટોપલો જોઈને ચક્કર આવી ગયા મને. આમ જોઈને જ કીધું આટલા બધા વાસણ હતા કાલે. આમ જોવાથી ખબર નથી પડતી, પણ અત્યારે શાંતિબેન 2 ટબમાં કાઢીને ગયા છે ને તેવું લાગે છે કે આટલા બધા વાસણ હતા. અમે ચા બનાવી દીધી છે મારી. હું ચા પીશ, પછી વાસણ ગોઠવીશ. આજે કંઈ છે નહીં, આજે કંઈ જ પ્રોગ્રામ નહીં. રોજ થોડી પ્રોગ્રામ હોય, આજે કંઈ જ નહીં. આજે ખાલી ડે છે. અને અમારે અહીંયા બહાર છે ને, મેં તમને કીધેલું કે મેરો આવવાનો છે એમ. તો બહાર અમારે ત્યાં મેરો આવી ગયો છે, પણ ખબર નહીં ચાલુ ક્યારે થશે એમ. તો શોર્ટ ટાઈમમાં ચાલુ થશે ને તો અમે લોકો જઈશું. અહીંયા મેં તમને બતાવ્યું તો લાઇટિંગ ને એવું બધું બી ચાલુ થઈ ગયું છે. તો જોઈએ ક્યારે ચાલુ થાય છે, પછી અમે જઈશું ત્યાં. જઈશું અહીંયા હું ચા પી લઉં અને પછી વાસણ ગોઠવું એમ, કેમ કે ચા પીતા પછી કામ થશે. હું છે ને કોરિયન સિરીઝ જોતી હતી, પછી અડધો કલાક પોણો કલાક થયો પછી મને છે ને ઊંઘ આવવા લાગી. તો હું એસી ચાલુ કરીને પછી સૂઈ ગઈ. અને એસી ચાલુ હતું ને તો બી મને ગરમી લાગતી હતી. ખબર નહીં કેમ એવું ફીલ થતું હતું કે આમ એવી ગરમી લાગે છે ને, એમ ખબર નહીં કેમ એવું થતું હતું. તો હું સૂઈ ગઈ. હમણાં જ ઉઠી, મમ્મીને ફોન કરું, કારણ અમે પિક્ચર જોવા ગયા હતા ને, તો ત્યારે મમ્મીનો બી ફોન આવ્યો, બેનનો બી કેનેડાથી ફોન આવ્યો, મારી ફ્રેન્ડનો બી ફોન આવ્યો. એક સાથે એક જ ટાઈમે 3ના ફોન આવ્યા હતા. તો મમ્મીને ફોન કરી લો, કારણ કે આ ટાઈમ મમ્મી જોડે વાત કરવાનો છે. તો અમે ત્યાં તો હું ના કરું ને તો મમ્મી ફોન કરે મને, તો હું મમ્મી જોડે વાત કરી લો પહેલાં. મેં છે ને મમ્મી જોડે વાત કરતાં અહીંયા બધા વાસણ ગોઠવી દીધા છે. મમ્મી શોખ થઈ ગઈ, મમ્મી કે આટલા બધા વાસણ? મેં કીધું હા, કાલે મેં પાણીપુરીનો પ્રોગ્રામ કરેલો ને તો તું જા ને એ બ્લોગ જોઈને આવી એમ. તું એને બી એવી રીતે બ્લોગ કહું કે જા તું જોઈ આવી એમ, તો તને ખબર પડશે એમ. તો અહીંયા વાસણ થોડા માનસીના અને દીપાલી ભાભીના પડ્યા છે. અને મેં અહીંયા છે ને દાળ ચોખા પલાળ્યા છે. આજે ખીચડી કઢી બનાવવામાં આવશે, કેમ કે ગરમી બહુ છે. તો ખીચડી કઢી બનાવીશ અને દીવાબત્તી કરવાના છે મારે. જો અહીંયા છે ને તારીખ ને એવું તો કંઈ માર્યું નહીં, બટ
ચાલુ થશે કરું થોડા સમયમાં. ચકદોર ફરે છે. આ બીજી બધી બહુ રાઈડો છે આમાં, પણ હજી લેટ આવશે ને ત્યારે ખબર પડશે કે ક્યારે ચાલુ થશે એમ. રાતે તો બહુ જ મસ્ત લાઇટિંગ દેખાય છે. તો કેમ કે અહીંયા તો છોકરાઓનું વેકેશન બી ચાલુ થઈ ગયું ને. દર વખત છે ને વનિતા વિશ્રામમાં આવે છે, બટ આ વખત મેં કાલે કોઈ મને કીધું ગ્રુપમાંથી કે વનિતા વિશ્રામમાં બીજું કંઈક આવ્યું છે ને, એટલે આ મેળો કદાચ અહીંયા થયો છે એમ. તો ચાલો દીવાબત્તી કરીએ. પ્લાનમાં થોડો ચેન્જ છે. મેં છે ને અહીંયા વઘારેલી ખીચડી બનાવી છે, કેમ કે છે ને બહુ ટાઈમથી વઘારેલી ખીચડી નથી ખાધી. વાસણ આપી આવું દીપાલી ભાભીને અને માનસીના. ખુશી ભાભીની બી ચટણી રહી ગઈ છે, મીઠી ચટણી અહીંયા આગળ. તો બધાનું થોડું થોડું જે સામાન રહી ગયો છે એ બધું આપી આવું. હું છે ને વાસણ બધાને આવીને આવી છું અને દીપાલી ભાભીને ત્યાં આવી હતી. તો દીપાલી ભાભી છે ને મહેંદીવાળા બનાવ્યા છે. આમની છે બહુ ખોટી ટેવ છે. હું જ્યારે ખાવા બેસીએ ને ત્યારે મને ફોન કરીને કે આઈ ખાવા એમ. કોઈ આવે ઘરનું ખાવા મૂકીને બીજાને ઘરે ખાવા જાય કોઈ? જોઈએ આવા કેમ મેંદુવડામાં ગોર ગોર કોણ પાડશે? એવું થોડી ચાલે. તો આને તો ભજીયા જ કહેવાય ને, આને મેંદુવડા થોડી કહેવાય. જો પેલા જે મેંદુવડા હતા એમાં વચ્ચે કાણું હતું. હું ટેસ્ટ કરીશ ને હજી કે કેવા થયા એમ. તો એક બે ટેસ્ટ કરીશ. ઓહો હલ્દીરામ આયા. આ જ્યારે બી પીરું પહેરે ને તો એમને એવું જ કહું હલ્દી બનીને આયા એમ. તો ખાલી એક બે ટેસ્ટ કરીશ. બહુ ગરમી લાગે છે ભાઈ, તો હું છે ને એક બે થોડો ટેસ્ટ કરીને પછી ગરબા ક્લાસે જાઉં. અહીંયા મેંદુવડા ટેસ્ટ કરીશ. હા હા તૂટી જાય છે, આ તૂટી જાય છે. પેલા જે ખાધેલા ને એ તો તૂટતા બી નતા, એટલા હાર્ડ હતા એમ. તો મેં દીપાલી ભાભીના પહેલાં બી ખાધા છે, એવું નહીં કે મેં નહીં ખાધા. બહુ નવા નવા જ્યારે અમારી ફ્રેન્ડશીપ થયેલી ને તારે ખાધેલા. ત્યારે હું નેલ્સ કરવાયેલી દીપાલી ભાભીના. યાદ આવ્યું? હા બહુ ગરમી લાગે છે એટલે ખવાતું નહીં. હવે નહીં ખાવું. હા પડી ગયું. આવું હોય ચાલે. અમને જેમ કોઈ વાતની ના પાડીએ ને એટલે આવું મોડું ચડી જાય. માં પેટ્રોલ પુરાવા જવાનું થશે. ચાલો બાય બાય. તો હું ક્લાસે જઉં છું. ક્લાસે આવીને પછી મળું તમને. ફ્રેન્ડ મેડમ બની જાય ને તો એવા ઓર્ડર આલે તો મને છે ને એવી છે ને મને ફોન બી નહીં કરતી ને કશું બી નહીં કરતી. હા હવે બોલ. આજે છે ને શનિ રવિ લાસ્ટ શનિ રવિ છે ને રજા હતી, તો મેં એને કીધું તું મને ફોન કરજે, પણ મને ફોન નહીં કર્યો. એટલે લુચ્ચી માણસ છે આ. શનિવારે ક્લાસ તો રવિવારે હું ગ્રીન સિટીમાં હતી. હાય સર. હું જમીન સરને રવિવારે ક્યાં ગયેલી? રવિવારે હું ગ્રીન સિટીમાં આવે છે ને આ એક આ મેડમ પડી જાય સ્ટુડન્ટ પડી જાય ને તો આવું થાય. પછી જોઉં છું ગરબા ક્લાસ, સોરી હું જોઉં છું રમવા, તને પછી જોઈ લઈશ.